ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે જો આંખો કંઈક અલગ લાગે છે તમને. આઈલેશીસ કરાવી છે મેં, આઈલેશ એક્સટેન્શન કરાવ્યું છે. એકદમ નેચરલ કરાવ્યું છે એટલે બહુ નોટિસેબલ નહીં લાગે, પણ કેવું કે મસ્કરા લગાવવાની જરૂર ના પડે ને એટલું કરાવ્યું છે. આઈલેશ એક્સટેન્શન છે ને મને બહુ જ ગમે, એટલે ક્યારેક કોઈ સ્પેશિયલ ઓકેશન હોય ને એટલે હું કરાવું. તમને સરપ્રાઈઝ મળવાનું છે ને એટલે હમણાં સ્પેશિયલ 2-3 દિવસ ખબર નહીં પડે, પણ બહુ વેઇટ નહીં કરવી પડે, જલ્દી ખબર પડી જશે. તો જો આપણી ધીમે ધીમે એ તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો આઈલેશીસ આજે આપણે કાલે કરાવી લીધી છે, અને છે ને જો આજે આપણે જોબ ઉપર જવાનું છે ફરીથી, અને આપણી પાસે ટાઈમ બી બહુ ઓછો છે. તો હવે રસોઈ હજી બાકી છે, ભાખરી જ ખાલી સવારનું જ આપણે થયું છે, રસોઈ બાકી છે. અને વિચારું છું કે શું બનાવું કે જે જલ્દી ફટાફટ બની જાય. એવું બી નહીં કહી શકું કે તમે સજેશન આપો એમ, કેમ કે તમારું સજેશન મારા સુધી પહોંચશે, પહેલાં તો આ વિડીયો તમારા સુધી પહોંચશે, ત્યાં એક દિવસ જતો રહેશે ને સજેશન આવશે એટલે પાછો એક દિવસ જતો રહેશે એમ. એટલે કેવું કે મારે જો કે વિડીયો પહોંચશે ત્યારે જ તમારું સજેશન આવશે, એટલે એક દિવસ તો આમે લેટ થઈ જાય છે. તો આખો દિવસ તો પછી ભૂખ્યું તો નહીં રહી શકાય. એટલે હવે છે ને એવું વિચાર્યું કે પૌવા બનાવી દઉં સાંજ માટે, પણ કેવું કે અત્યારમાં બનાવેલા પૌવા સાંજે તો ખાવાની મજા નહીં આવે. તો હવે પહેલાં તો એક કામ કરું, ભાખરીને ચા ખાઈ લઉં, અને ખાતા ખાતા જ વિચારું કે શું બનાવું કે જે જલ્દી બની જાય એમ. તો હવે વઘારેલી ખીચડીને એવું આપણે બનાવી લીધું છે હમણાં. તો શું બનાવવું બહુ કન્ફ્યુઝન છે, મોટો ટાસ્ક છે. એવરીડે વિચારું કે આજ શું બનાવશું એમ. જલ્દી બનાવવાનું છે અને પાછું આપણે જોબ ઉપર નીકળવાનું છે. તો લેટ્સ સી, ચલો પહેલાં ભાખરી ખાઈ લઈએ ને એટલે થોડું માઇન્ડ ચાલે આપણું. ભાખરી ખાતા ખાતા છે ને એક જ વિચાર આવ્યો કે જલ્દી બને ને એવું કયું શાક એમ. તો એમાં જો આપણું રીંગણ બટેટાનું તો હોય જ, જે જલ્દી બની જાય. આપણી પાસે અડધું રીંગણ હતું, અને આમાં છે ને ટમેટું એડ કરશું અને થોડા લીલા વટાણા એટલું નાખીને બસ જો આપણે છે ને શાક બનાવી દેવાનું છે, અને ભાખરી ફટાફટ એ બનાવીને નીકળી જવાનું છે આપણે જોબ ઉપર. તો જો આપણું ચોપિંગનું કામ છે ને ચાલુ થઈ ગયું છે. સ્ટેશને પહોંચે ને એટલે આવું જોઈને છે ને શાંતિ થાય, કે એટલીસ્ટ એવું થાય કે ચાલો આજ માટે કોઈ ટ્રબલ તો નથી ટ્રેનનું એમ. અને આજની જો આપણી વેશભૂષા કંઈક આવી છે, કેમ કે કેપ મળતી નથી, અને છે ને અત્યારે જે સન છે ને એ દેખાવનો જ છે. ઠંડી એટલે મતલબ ઠંડો જે પવન છે ને એના લીધે એટલું બધું માથું દુખી જાય ને. એમાં 2 દિવસથી મને શરદી થઈ ગઈ હતી, અને એના લીધે માથું બહુ દુખતું હતું. તો જો કાનને કવર ના કરું ને તો તરત જ માથું દુખી જાય. એટલે કાલે ઠંડો પવન હતો, આજે એમ તો છે જ ઠંડો પવન. થોડી વાર તડકો નીકળે ને ત્યાં સુધી ના લાગે, બાકી તો લાગે છે ઠંડી. ઠંડી છે ને મે મંથ જો અડધો થવા આવી ગયો છે, અને ઠંડી જવાનું નામ નથી લેતી. ઇન્ડિયામાં છે ને બિચારા બધા ગરમીના ઓલા કુકરમાં બટેટા બફાતા હોય ને એમ બફાય છે. થોડી ગરમી અહીંયાની ઠંડી ત્યાં અને થોડી ત્યાંની ગરમી અહીંયા આવી જતી હોત તો સારું હતું, કંઈક બેલેન્સ થઈ જાત. પણ હવે એવું કંઈ થાય એમ છે ને, એટલે ઠંડી સહન કરવી જ પડશે ને. હવે ઠંડી જાય ને જલ્દી જો સમર આવે તો સારી વાત છે. હવે કંટાળી ગયા ઠંડીના. જો આપણી ટ્રેન આવી ગઈ છે, હવે પડી ગયો છે આપણો. અને બ્રેકમાં જો આપણે હેલ્ધી ભેળ બનાવી લીધી છે, ચેવડો, અને અંદર છે ને અવાકાડો, એપલ, ટમેટા, થોડા સીડ્સ નાખ્યા છે. અલગ જ પ્રકારની કંઈક ભેળ બનાવી છે, બધું મિક્સ કરી દીધું છે જે હતું ને બધું. કુકુંબર પણ એડ કરી દીધી છે, એટલે હેલ્ધી થઈ ગઈ આપણી ભેળ. નિયરલી જો 8 વાગી ગયા છે, અને સ્ટોર ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે. આજનો બિઝી દિવસ ફાઇનલી ફિનિશ થઈ ગયો છે આપણો કામ ઉપર. અને આજે તો છે ને અહીંયા મોલમાં છે ને જોબ ફેર હતો. તો જોબ ફેરમાં કેવું હોય કે ત્યાં જેટલા બધા અલગ અલગ જોબવાળા હોય ને એ લોકો પોતાના સ્ટોલ રાખીને બેઠા હોય, અને ત્યાં છે ને સીવી આપવાનું હોય કે આપણને એવું લાગે કે આપણે આ જોબ માટે અપ્લાય કરવું છે, આપણી પાસે થોડો ઘણો એક્સપિરિયન્સ છે. તો છે ને ત્યાં આપણે આપણું સીવી આપી દેવાનું હોય, અને પછી એ લોકો આગળ આપણને સિલેક્ટ કરે તો આગળ બોલાવે, એવી રીતે હોય. તો બહુ બધું ક્રાઉડ હતું આજ તો મિડલ ઓફ મોલમાં.
હમણાં હું તમને બતાવીશ, પણ અત્યારે તો કેવું કે જોબ ફેર 6 o'clockના જ ફિનિશ થઈ જાય, એટલે ત્યાંથી શું કહેવાય પબ્લિક તો જતી રહી હશે, પણ એ જગ્યાએ કેવી રીતે એ લોકોએ બધું મૂકેલું છે ને એ હું તમને બતાવું આજે. અને ત્યાં કેવું કે બધી જ જોબ, એમ પોલીસની જોબ, પછી બ્યુટી રિલેટેડ, સ્ટોર, હોટેલ, બધું જ એમ. સમટાઈમ તો એરલાઇનવાળા બી હોય ત્યાં, તો એવી રીતે હોય. અને આ છે ને જ્યારે બી જોબ ફેર હોય ને ત્યારે વીકેન્ડના 3 દિવસ હોય, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. તો એમાં કેવું હોય કે વીકેન્ડના જે 3 દિવસ હોય ને એમાં જે લોકોને ખબર હોય એવી રીતે એ લોકો સીવી આપતા જાય, અને પછી આગળ એમનું સિલેક્શન થાય તો એ લોકો આગળની પ્રોસિજર કરે, બોલાવે, એવું કરે એ લોકોને. જેમાં અમારી શોપવાળા પણ દર વખતે હોય છે, કેમ કે અમુક કેવું કે પોઝિશન માટે વેકેન્સી હોય, કે લાઈક મેનેજર માટે હોય, સુપરવાઇઝર માટે હોય, ફ્રન્ટ ઓફ હાઉસ માટે હોય, થેરાપિસ્ટ માટે હોય. તો અમારું પણ આજે હવેથી કેવું કે 3 દિવસ ત્યાં સ્ટોલ છે એવી રીતે. તો હા, કોઈને પણ જો જોબની જરૂર હોય, કોઈને એક્સપિરિયન્સ હોય ને જોબ ગોતતા હોય ને, તો અહીંયા વેસ્ટફિલ્ડમાં છે. તો આ તમે ટ્રાય કરી શકો. પછી એમાં તમારો ચાન્સ લાગે કે નહીં એ તો ભગવાનના હાથમાં, પણ આવી રીતે 3 days અહીંયા હોય છે. જો અહીંયા જોબ ફેર માટે છે ને આટલો એરિયા આખો કવર કરી લીધેલો છે, અને આટલામાં છે ને બહુ બધી પબ્લિક હોય. સન્ડે હું તમને પાછો બતાવીશ કે કઈ રીતનું છે એમ. અત્યારે તો બધું જતું રહ્યું છે ને એમ્પ્ટી થઈ ગયું છે બધું, પણ બધી અલગ અલગ બધી જોબ હોય ને એમના સીવી અહીંયા એક્સેપ્ટ કરતા હોય છે. જો 8 વાગી ગયા છે ને એટલે રેસ્ટોરન્ટમાં બધી રેસ્ટોરન્ટ અત્યારે ફૂલ થઈ ગઈ છે. ડિનર ટાઈમ થઈ ગયો હોય ને એટલે નાંદોઝ ઓલવેઝ ફૂલ હોય. જોબ ઉપરથી ઘરે પહોંચી ગઈ છે ને, હવે જો મને ખાવું નથી ભાવતું બિલકુલ, કેમ કે અમારા ઘરવાળા છે ને અમને મૂકીને ખાઈ લીધું છે. ઘરવાળાનો વાંક શું કાઢ્યો આમ ઘરવાળાએ તો આમ છે ને તરત જ ગુસ્સા ભરેલી નજરે જોયું મને. પત્ની વ્રતા જ કેમ, લેડીઝ જ કેમ પત્ની વ્રતા હોય, જેન્ટ્સ કેમ લેડીઝ, શું બોલું છું મને ખુદને નથી ખબર પડતી. લેડીઝને જ કેમ પતિવ્રતા રહેવાનું, જેન્ટ્સ કેમ ના રહી શકે પત્ની વ્રતા? હે નિલેશ હવે કાંઈ નહીં બોલે. જો નિલેશે જમી લીધું ઓલરેડી, એટલે મને જો જમવાનું નહીં ભાવે બહુ બધું, એટલે મેં નાટક છે, 2 મોઢે ખાઈ લઈ છે. એ તો બધાને ખબર જ છે, નહીતર જ, કેમ કે મેં રિસન્ટલી જ કીધું કે મારું વજન વધી ગયું છે. તો જો નિલેશે જમી લીધું છે ને એટલે મારે ભાખરીને શાક નહીં ખાવું હવે, ખાલી શાકમાં મમરા નાખીને જ ખાઈ લઉં છું. જો નિલેશને બાકી હોત તો જોડે જોડે ભાખરી ખાત. હે, નિલેશને બાકી નહોત ને તો મમરા જ ખાતો. મમરા જોઈને ભાખરી ન ખાતો. કેમ કે જોબ ઉપર છે ને બ્રેકમાં ખાધું હતું ને પછી છેલ્લે ભૂખ લાગી ને તો 7-7:30 વાગે બધી કલીગ મળીને થોડું બધાનું ખાધું હતું એટલે. અને નીતુ, કમ હિયર બેબી. અમારો હીરો છોકરો આવી ગયો છે. હે નીતુ, સે હેલો બધાને, જય શ્રી કૃષ્ણ કરો દીકા. નીતુ આવી ગયો છે. નીતુ છે ને એની હું મોટી મમ્મી છું, પણ એ મને છે ને મોટી મમ્મી નથી કહેતો. શું કે દીકા તું મને? હજી એક વાર કહેતો, શું કે તું મને? નિત્ય મને બા કે, અને નિલેશને છે ને બાપુ કે. કેમ નીતુ, તને બા કહેવાનું વધારે ઇઝી લાગે? હે, હા, બા કહેવાનું એને વધારે ઇઝી લાગે. જોકે એ જ્યારથી બોલવા શીખ્યો ને ત્યારથી એ મને બા જ કહે છે, એટલે હવે હું એની બા જ છું. કેમ કે જ્યારે મારા સાસુ આવ્યા ને ત્યારે મેં એને કીધું કે જો બા આ છે, હું તો મોટી મમ્મી છું, પણ એ બા નહીં, બા એની માટે બા હું જ છું. તમારા નિત્યએ તો ના બદલ્યું નહીં, એ તો મને બા જ કહેશે. હવે મેં સ્વીકારી લીધું નીતુ તરફથી
કે હવે એ મને બા કહેશે ને હું બા જ રહેવાની છું એની. અને એ મમ્મીને શું કે છે નીતુ, તું બાને શું કે છો, મતલબ આપણા બાને શું કે છો? બા જ કે છો તું? ઓય એને તું બા કે, તું કંઈક બીજું કહેતો હતો ને, શું કહેતો હતો તું? આ બા છે રંજન બા, એને તું શું કહેતો હતો? બા કહેતો હતો સ્ટાર્ટિંગમાં, કંઈક બીજું નહોતો કહેતો? બા ઇન્ડિયા વાળા બા ને અહીંયા વાળા બા સમથિંગ એવું કંઈક કહેતો હશે ને, કંઈક કહેતો હતો એટલું યાદ છે મને. જોજે 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 જોજે. તો જો અહીંયા બાપુ અને એનો દીકરો બંને છે ને ફૂલ રેકેટ રમવાનું ચાલુ કર્યું છે. બેડમિન્ટન આપણે ઇંગ્લિશમાં કહીએ અને ગુજરાતીમાં ફૂલ રેકેટ કહીએ ને. હા, ચાલુ કરી દીધું છે. અને મેં જો શાકમાં છે ને મમરા નાખ્યા છે ને, હવે હું એ ખાઈ લઉં. અહીંયા જો ઘરમાં છે ને બેડમિન્ટન રમાઈ રહ્યું છે અત્યારે 2 પ્લેયર વચ્ચે. હરલીનને અત્યારે હોમવર્ક ફિનિશ થઈ ગયું એટલે એ આવી ગઈ છે. હારું, આવી રીતે કેમ રમે છો? બંને સામ સામે લઈ લ્યો રેકેટ. ઓકે, એટલે તમે એવી રીતે કરો છો. નીતુ તું કેમ ત્યાં ચડ્યો? તને નથી પ્લે કરવું? એવું છે. તો જો અહીંયા છે ને સિટિંગ રૂમ ને બનાવ્યું છે પાણીપતનું મેદાન, અને બંનેને ચાલુ થઈ ગયું છે બેડમિન્ટનની રમત. આમાં ના મજા આવે, થોડું ખુલ્લું હોય ને, ખુલ્લામાં રમવાની મજા આવે. આઈ નો. 10:30 વાગી ગયા છે અને આપણે જો આપણું લોન્ડ્રીનું કામકાજ છે ને ચાલુ કરી દીધું છે. કાલે એટલું ઓછું એટલા માટે જો થોડું બે જેટલા મશીન અત્યારે અને 2 મશીન કાલે કરી દેવાના છે. એટલે કપડાં નાખી દીધા છે આજ માટે. 11:15 વાગી ગયા છે અને પિઝા લવર બી આવી ગયા છે અને અહીંયા પિઝા બી આવી ગયા છે. અને જો આ પિઝામાં છે ને જેલેપીનો કે હેલાપીનો, શું કે એવું કે ને, કોઈ જેલાપીનો કે કોઈ એમ કે હેલાપીનો કે, રામને ખબર શું કે. તો જો એ નથી, એટલે મેં હજી 2 દિવસ પહેલાં જ હું બોલી હતી કે એના વગરનો પિઝા છે ને મને પિઝા ના લાગે. એટલે આમાં છે નહીં, અને મશરૂમ આપણને ભાવતું નથી. એટલે પ્રિન્શો આ પિઝા તારે નામ. મે બી હું મશરૂમ ને સાઈડમાં કરી લઈશ, મશરૂમ નથી ભાવતું એટલે. તો જો આ પિઝા છે ને, પિઝા એવો ટેસ્ટી નહીં લાગે જેટલો જેલેપીનો વાળો લાગે. હા, અને તમને કોઈને છે ને જેલેપીનો વગરનો પિઝા ભાવતો હોય ને તો એ લોકો પ્લીઝ આવી જાઓ, કેમ કે આખો નથી ખૂટવાનો મારાથી. અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળ્યા આપણે નવા વિડીયોમાં. બાય.